ઠંડી બોટલ વિતરણ સેવાભાવી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું કે નીલમબાગ સર્કલ ભાવનગર ખાતે સેવાભાવી ગ્રુપ દ્વારા કેમ્પા કોલા સોડા તથા ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું। આ સેવા કાર્યમાં ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી, કોમેલભાઈ સારાણી, મિસમભાઈ મર્ચન્ટ તેમજ મોહમ્મદભાઈ વિરાણી, જામીનભાઈ ભીમાણી, મહેબૂબભાઈ ભોજાણી, નવસાદભાઈ મોહમ્મદ અલીભાઈ ગભરાણી તેમજ અન્ય સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સેવા કાર્યને સફળ બનાવ્યું। આ પ્રસંગે કુલ 800 કેમ્પા કોલા સોડાની બોટલ તથા 100 પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું। સેવાભાવી ગ્રુપ દ્વારા આ સેવા કાર્ય દર રવિવારે સતત ચાલુ રહેશે અને આગલા સમયમાં પણ માનવ સેવા માટે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। મારું નામ મિસમ અબ્બાસ મર્ચન્ટ છે। અચ્છા, અને અમારું એક ગ્રુપ છે સેવાભાવી ગ્રુપ કે જે દર રવિવારે 12 કલાકે અહીંયા લોકોને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે। એટલે કે અમે ઠંડી વસ્તુ વેચીએ છીએ, શરબત, લીંબુ શરબત, પછી જ્યુસ અને છાશ વિતરણ કરેલું છે। અને અમારો હેતુ એ જ છે કે લોકોને ઠંડક પહોંચે અને ગરમીથી રાહત આપે। અને આ જે ગ્રુપ છે અમારું જે સેવાભાવી ગ્રુપ એ મુન્નાભાઈ વર્તેજી કે જેને શરૂઆતમાં પહેલાં એકલાથી ચાલુ કરેલું, પછી તેનો સાથ દેવાવાળા કોમેલભાઈ અને મોહમ્મદભાઈ વિરાણી અને તેની સાથે અત્યારે કુલ અમે 12 મેમ્બર થઈ ગયા છે। અચ્છા, કયો વિસ્તાર છે? અને આ વિસ્તાર જે છે એ નીલમબાગ સર્કલ છે, ભાવનગર। અને કેટલા સમયથી કરો છો? આ અમે લગભગ 3જી મેથી ચાલુ કર્યું છે અને હવે અમે રાબેતા મુજબ જે દર રવિવારે અમે વિચાર્યું છે એ પ્રમાણે કન્ટિન્યુ રાખશું।